હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસ્ત ફટાફટથી બની જાય એવું ઢોકળીનું શાક. ઢોકળીનું શાક મોસ્ટલી બધાને ભાવતું જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે. તો ચલો જોઈએ કઈ રીતે બનાવશું. તો સૌપ્રથમ આપણે બનાવીશું ઢોકળી. મેં અહીંયા 1.5 વાટકો જેટલું પાણી લીધું છે અને જે વાટકાનું જે મેં પાણી લીધું છે એ જ વાટકામાં આપણે લોટ લેશું. તો ઢોકળી માટે પાણી લઈ લીધું છે. ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું એડ કરી દીધું છે, થોડી હળદર, થોડું મરચું, થોડું ગરમ મસાલો, થોડું જીરું અને થોડી હિંગ એડ કરશું. આ બધો મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 થી 3 ટીપા જેટલું તેલ એડ કરશું અને હવે આને આપણે મિક્સ કરી લઈશું. હવે આ પાણીને આપણે એકદમથી ઉકળવા દેવાનું છે. જ્યારે આ પાણી ઉકળે ત્યારે આપણે એમાં 1 વાટકા જેટલો ચણાનો લોટ એડ કરી અને આ રીતે એકદમથી હલાવતું રહેવાનું છે. તમે આને વેલણથી પણ હલાવી શકો છો, પણ મેં અહીંયા લાકડાના ચમચાનો યુઝ કરેલો છે. તો તમે જુઓ છો આ રીતે આપણે એને હલાવવાનું છે અને આ રીતનું ટેક્સચર થાય ત્યાં સુધી આપણે તેને બરાબર હલાવશું. ત્યારબાદ હવે આ થાળીમાં મેં પહેલાંથી જ તેલ લગાડીને રાખેલું હતું. તો હવે આ ઢોકળી છે એ આપણે આમાં પાથરી લઈશું. અને પ્રોપર પાથરવા માટે મેં એક વાટકો લીધો છે. એ વાટકાની નીચે બી મેં તેલ લગાડી લીધું છે જેથી કરી ઢોકળી ચોટે નહીં. તો આવી રીતે આપણે ઢોકળીને પાથરી લઈશું. હવે આને આપણે ઠરવા દઈએ ત્યાં સુધી આપણે શાકને વઘારી લઈએ. તો શાક વઘારવા માટે આપણે એક કઢાઈમાં જોશે પહેલાં તેલ, ત્યારબાદ આપણે તેમાં રાખીશું થોડી રાઈ. હવે રાઈને આપણે થોડી થવા દેવાની છે, મતલબ તળતળ થાય ત્યાં સુધી આપણે રાઈ થોડી થવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં થોડી હિંગ એડ કરશું. ત્યારબાદ આદું, મરચાં અને લસણની એક પેસ્ટ વાટેલી હતી એ મેં આમાં એડ કરેલી છે. હવે આમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું. ત્યારબાદ 1 કપ જેટલા ઝીણા સમારેલા ટમેટાં એડ કરશું. હવે આ બધાને એકદમથી મિક્સ કરી લઈશું. હવે આને પકાવવા માટે આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આને સરખું હલાવી લઈશું. હવે આને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવવા દેવાનું છે. તો હવે આને થોડું ચડવા દઈએ. ત્યારબાદ આપણે એમાં 1 વાટકો જેટલું દહીં એડ કરશું. દહીંથી ફ્રેન્ડ્સ ઢોકળીનું શાક છે ને બહુ જ મસ્ત લાગે છે અને ખટાશ પણ આવે છે અને એનું ટેક્સચર પણ બહુ મસ્ત થાય છે. ત્યારબાદ એમાં મેં થોડી કસૂરી મેથી એડ કરી છે. હવે આપણે બીજા મસાલા એડ કરીએ, જેમ કે મરચું, થોડું ધાણા જીરું, થોડી હળદર, થોડો ગરમ મસાલો. હવે આ બધાને આપણે પાછું મિક્સ કરી લઈશું. મીઠું મેં પહેલાં પણ થોડું નાખેલું હતું અને લાસ્ટમાં પણ થોડું નાખ્યું છે. તમે જે રીતે મીઠું યુઝ કરતા હોય એ રીતે તમે નાખી શકો છો. હવે આમાં થોડું પાણી એડ કરી દીધું છે અને આને બરાબરથી મિક્સ કરી લઈશું. હવે એ ઉકળે ત્યાં સુધી આપણે જે ઢોકળી ઠરી ગઈ હતી હવે એને આપણે પીસ કરી લઈશું આ રીતે કટ કરીને. તો તમે જોઈ શકો છો આપણી ઢોકળી મસ્ત એકદમ સોફ્ટ થઈ છે અને આ રીતે મેં એના નાના નાના પીસ કરી લીધા છે. તો હવે આપણું શાક છે એ ઉકળી ગયું છે. એમાં આપણે જે કટ કરેલા ઢોકળીના પીસ છે એ એડ કરી દઈશું. બધા પીસ એડ થઈ જાય ત્યારબાદ આપણે એને થોડું હલાવી લઈશું. આ રીતનું જોઈ શકો છો તમે. તેલ પણ છૂટું પડી ગયું છે, ઉપર આવી ગયું છે. હવે આને આપણે થોડું ચડવા દઈશું. થોડું મને એવું લાગે કે પાણી ઓછું છે એટલા માટે મેં થોડું પાણી એડ કર્યું છે. તમે જે રીતનો રસો પ્રિફર કરતા હોય એ રીતે તમે એમાં પાણી એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણી ઢોકળી એકદમ બરોબર કોઈ કટ પણ નથી થઈ અને મસ્ત રીતે થઈ ગયું છે શાક આપણું રેડી. તો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.